લોકસભા ચૂંટણી 2024ની મતદાન જાગૃતિ અંતર્ગત ભાવનગર શહેરના ગુલિસ્તા મેદાન ખાતે કલેક્ટર એસપી અને મનપા કમિશનર દ્વારા રન ફોર વોટિંગ રેલીનું લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરવામાં આવ્યું। લોકસભા ચૂંટણી 2024ના રોજ ગણતરીના કલાકો બાકી છે ત્યારે સમગ્ર રાજ્યમાં મતદાન વધારેમાં વધારે થાય તે માટે ચૂંટણી પંચ દ્વારા અનેક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે। તેમજ સ્પેશિયલ કેટેગરીમાં આવતા મતદારો માટે પણ ચૂંટણી પંચ દ્વારા ખાસ પ્રકારની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે। લોકો મત દેવા પ્રેરિત થાય અને તેના માટે અલગ કેટેગરીના આકર્ષણ મત બૂથ પણ તૈયાર કરવામાં આવ્યા છે। ત્યારે ભાવનગર વહીવટી તંત્ર દ્વારા આજરોજ મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત રન ફોર વોટિંગ યોજવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ભાવનગરની કલેક્ટર કચેરી ભાવનગર, મહાનગરપાલિકા, પોલીસ વિભાગ, શિક્ષણ વિભાગ તેમજ અન્ય શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી કચેરીના કર્મચારીઓ જોડાયા હતા। આ કાર્યક્રમમાં કલેક્ટર આર.કે. મહેતા દ્વારા મતદાતાઓને સંબોધતા કહ્યું હતું કે ભાવનગરમાં આ વર્ષે રેકોર્ડ બ્રેક મતદાન થાય તે માટે વહીવટીતંત્ર દ્વારા અનેક પ્રકારના કાર્યક્રમો કરવામાં આવ્યા છે। ત્યારે લોકો પોતે પણ મતદાન જાગૃતિ અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર બની પોતાની આસપાસ તેમજ પોતાના સગા સંબંધીઓને મતદાન કરવા માટે પ્રેરિત થાય તે માટે આવનારી 7 તારીખે વધુમાં વધુ મતદાન થાય તે માટે લોકો મતદાન કરવા પ્રેરિત થાય તેવી આશા વ્યક્ત કરી હતી। રન ફોર વોટિંગ કાર્યક્રમ ગુલિસ્તા ગ્રાઉન્ડથી પ્રસ્થાન કરી શહેરના આતાભાઈ ચોક, સંસ્કાર મંડળ, વાઘાવાડી રોડ, સેન્ટર સોલ્ટ અને ગુલિસ્તા ખાતે પૂર્ણ થઈ હતી। જ્યારે આ રેલીમાં 5000 જેટલા કર્મચારી અને નગરજનો જોડાયા હતા। તેમજ કલેક્ટર આર.કે. મહેતા, મનપા કમિશનર એન.પી. ઉપાધ્યાય, એસપી ડોક્ટર હર્ષદ પટેલ, ડેપ્યુટી કલેક્ટર તેમજ તમામ વહીવટી તંત્રના અધિકારી અને કર્મચારી જોડાયા હતા। આપણા જિલ્લાની અંદર અમુક જગ્યાએ અમે લોકો જોયું છે કે બહેનો અને ભાઈઓના મતદાનની અંદર 10% કરતાં વધારે તફાવત ધરાવતા ઘણા મોટી સંખ્યામાં મતદાન મથકો છે। અમે જિલ્લામાં જુદા જુદા ગામોમાં આના માટે જે સ્વીપ એક્ટિવિટી કહેવાય, ઇલેક્શન કમિશનરી સિસ્ટમેટિક વોટર્સ એજ્યુકેશન ફોર ઇલેક્શન પાર્ટિસિપેશન, એ અમે લોકોએ કરી। એની અંદર હજારો અને લાખોની સંખ્યામાં લોકો આજે સહભાગી થયા છે। એ કાર્યક્રમોમાં અમે સ્કૂલો મારફતે સંકલ્પ પત્રોનું વિતરણ કરાવ્યું છે। લગભગ 3.5 લાખ જેટલા સંકલ્પ પત્રો આપણા જિલ્લાની અંદર આપણે વિતરિત કર્યા છે। આ ઉપરાંત જિલ્લા પંચાયત સંચાલિત જે સ્કૂલો છે એ લોકોએ પોતાના વિદ્યાર્થીઓને હોમવર્ક આપ્યું છે, જે વેકેશન હોમવર્ક। મા બાપને છોકરાઓ પૂછશે કે અહીંયા કાળી ટીલી બતાવો, પછી આવીને સ્કૂલ ઉઘડતા એમના શિક્ષકોને રિપોર્ટ કરવાના છે કે અમારા મા બાપે મતદાન કર્યું હતું। આ જુદા જુદા કાર્યક્રમો એ જ રીતના આપણે અહીંયા મહાનગરપાલિકાના સ્કૂલ બોર્ડની જે સંસ્થાઓ છે એ લોકોએ પણ પોતાની કક્ષાએ અનેક જાગૃતિના કાર્યક્રમો કર્યા છે। આપ સૌના મારફત આજે આપણે એક ખૂબ ઉમદા કાર્યમાં જોડાઈ રહ્યા છીએ। આ સાથે મારા સાથી અધિકારીઓ મ્યુનિસિપલ કમિશનર શ્રી ઉપાધ્યાય સાહેબ, એસપી શ્રી ડૉક્ટર હર્ષદ પટેલ, અમારા તાલીમના આસિસ્ટન્ટ કલેક્ટર આયુષી જૈન, મારા સાથી અધિકારી દીપક સતાણી અધિક કલેક્ટર શ્રી છે, અમારા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી રીનાબેન છે, બંને પૂર્વ અને પશ્ચિમના મદદની ચૂંટણી અધિકારીઓ પણ અત્રે હાજર છે। અને આપ સૌ તમામ ગણ્યમાન્ય આગેવાનો, અમારા સાથી અધિકારી કર્મચારી મિત્રો, સ્કૂલના શિક્ષકો, એમના વિદ્યાર્થીઓ, એનસીસી અને સ્વૈચ્છિક સંસ્થાના જે મિત્રો અહીંયા ઉપસ્થિત રહ્યા છે, આપ સૌને ફરીથી એક વખત અમે આવકારીએ છીએ। આપણે બિલકુલ 7ના ટકોરે આપણે આ રન ફોર યુનિટી, રન ફોર વોટ ચાલુ કરીશું। આપના બધાના હાથમાં અમુક પ્લે કાર્ડ આપેલા છે, એ એથિકલ વોટિંગ કરવા માટેની પ્રેરણાના પ્લે કાર્ડ્સ છે। આજે આપણે એને આ કાર્યક્રમમાં તો લઈને જઈએ છીએ, પણ આની જે સ્પિરિટ છે એને આપણે જો આત્મસાત કરીએ, આ સ્પિરિટ લઈને આપણે આગળ ચાલીએ। અને મારી અપેક્ષા અને મારી વિનંતી આપ સૌને છે કે તમે બધા અમારા એમ્બેસેડર બની જાઓ। મતદાનના દિવસે આજુબાજુના લોકોને આપણે શોધીએ અને એમને કહીએ કે કેમ કેમ તમે મતદાન કરવા નથી ગયા, ચલો આપણે મતદાન કરી આવીએ। હમણાં તમે જોયું હશે કે અમારા પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ્સ છે, મુખ્ય ચૂંટણી અધિકારીના સોશિયલ મીડિયા હેન્ડલ્સ છે, મ્યુનિસિપલ કમિશનર સાહેબના કે અમારા સાથી અધિકારીઓના જે સોશિયલ મીડિયા હેન્ડલ્સ છે, એની અંદર ચૂંટણીલક્ષી જુદી જુદી માહિતીઓ અમે તૂટક આપતા રહ્યા છીએ।
હવે આપ સૌને ખ્યાલ હશે કે આપણા જિલ્લાની અંદર મોટા ભાગે મતદાર ઓળખ કાપલીનું વિતરણ થઈ ગયું છે. આ મતદાર ઓળખ કાપલી બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ભાવનગર.